ફરી એકવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. હું છું તમારો બધાનો ધવલ માયાણી અને તમે જોઈ રહ્યા છો દેશી બ્લોગ. તો આજે પાછી આપણે આવતા રહ્યા છીએ ગૌશાળા, અને આ છે આપણી ગૌશાળા. અત્યારે તો બંધ છે. મારો મોટભાઈ ઊભો છે અને આ છે આપણું ખેતર. મતલબ કે આપણી જ્યાં ગૌશાળા આવેલી છે એ ખેતર. તો હવે આ જાળી ખોલે છે, હું તમને બધું બતાવું. અંદર આપણે દાદા ઓલી સાઈડ કામ કરે છે, એ સાઈડથી ને છે. જો આ છે બધી ગાયો અને આ છે એની વાછરડી. અને આપણે જે ગમાઈન સાફ કરી હતી એ ગમાઈન બધી મૂકી દીધી છે બધી જગ્યાએ, બરોબર. અહીંયા ખાવાની કડપ રાખેલી છે. અને આ છે આપણે નાના નાના વાછરડા. અને આ વાછરડું જો, આ કેટલા દિવસનો છે મને કહેજો, કેટલા દિવસનો છે એ મને કહેજો. અને આ છે આપણી નાની એવી અને સુંદર ગૌશાળા. અને આપણે હવે દાદાને પૂછે, હું દાદા ધોવાઈ ગયું? ધોવાઈ ગયું? હા. હું દાદા ગૌશાળા વિશે તમારે કઈ કેવું છે? બે શબ્દ. દાદા કે મને કહેતા ન આવડે, પણ ગવઢિયા પાસે જેટલું જ્ઞાન છે એટલું હજી ચોપડીએ નથી ચડ્યું દાદા, એવું બધા કહેતા હોય. હે તો અત્યારે મસ્ત મજાનું પાણી આવે છે, આપણે થોડુંક પાણી પી લઈ અહીંયા દેશી જુગાડમાં. મસ્ત મજાની કામગીરી ચાલુ થઈ ગઈ છે દૂધ ભરવા માટેની. જયદીપભાઈ, ક્યારે શરૂ કરો છો તમે દૂધ ભરવાનું? આ છે તાજું તાજું દૂધ જે અત્યારે દાદા દઈ જ રહ્યા છે. જયદીપભાઈ, તમે કઈ કહેવા માંગશો અત્યારે કે પછી? પછી જો અત્યારે મસ્ત તાજું તાજું કેનમાં ભરવામાં આવે. તો આવો એવો નાનો એવો છે અમારે ગૌશાળા અમારી. અને આ ગૌશાળા ક્યાં આવેલી છે એટલો એ બધાને પ્રશ્ન હતો. તો આપણે ગૌશાળા આવેલી છે રાજકોટથી આપણે ગોંડલ સાઈડ જતા ટોલ ટેક્સ વટતા બિલિયારા નાનું ગામ આવે છે, એ ગામમાં આવેલી છે ગૌશાળા. કોઈને વિઝિટમાં આવવું હોય તો નીચે આપેલા કોન્ટેક્ટમાં અથવા તો ડીએમમાં આપેલ કોન્ટેક્ટમાં તમે મેસેજ અથવા તો કોલ કરો તો તમને પ્રોપર એડ્રેસ મળી જશે. અને આ આપણે અંકિતભાઈ હેલા આવે છે, અત્યારે અંધારું છે એટલે દેખાય નહીં. અંકિતભાઈ, તમે એકલા સાહ નાખી દીધા એ એવું? હા હા. અંકિતભાઈ મને કહેતા હતી કે સાહ નાખવાના એટલે આપણે નાખવાના, કેમ કે મને ટ્રેક્ટર આવડે ને. અને જો અહીંયા કામગીરી ચાલુ છે દૂધ ભરવાની મસ્ત. હા, અને હમણાં ચા બનાવ જે આપણે વાડીનો છે, બહુ જ મજા આવે એવો ચા. કઈ નહીં, બૈનારો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે આગળ જતા આપણે બે શબ્દ મોટભાઈ કહેતો કે નકર આપણે તો સીધ બોલવું પડે. તો બૈનારો કન્ટિન્યુ. અને જો ભાઈ, અને આની કરતા સાંજે જે વાતાવરણ થાય હું તમને બતાવીશ, બહુ મસ્ત વાતાવરણ થાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા સપોર્ટથી જ આ દેશી બ્લોગ આપણે ચાલે છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બન્યા રહો વિડીયોમાં કન્ટિન્યુ. વાડી એવા હોય ચા ન પીવી એવું તો બને નહીં. એટલે મસ્ત મજાનો આપણે તાજા દૂધનો ચા બનાવવા જઈએ, બરોબર. એકદમ રસ લઈ ગયો એવો ચા તમે હોટલ બોટલ કે પીધો ન હોય ને એવો ચા પાછો બનાવવાનો છે. બનાવે છે કોણ? આપણો મોટભાઈ. અને જો વાહ, આમાં ફોટો પડ્યો હોય ને બ્લેક, આ હા હા બહુ મસ્ત આવ્યો. આ હું વાવ્યું છે એ મને કોઈ કોમેન્ટમાં કહી દેજો, એમ કે મને નથી ખબર હું વાવ્યું છે. આ લોકો ઓલી તો શેરડી છે, પણ આ હું વાવ્યું ને મને નથી ખબર. જેને ખબર હોય ને એ કોમેન્ટમાં કહેજો, અને જેનું સાચું પડશે એને આપણે સામે સબસ્ક્રાઈબ કરીશું. બરાબર. બાકી આ છે દેહી કડપ. કડપ નીચે છે પાલો. ખુરસું ખુશ ખુરસું ખુશો ખુશો કુસો, સોરી કુસો કહેવાય એને. બાકી હાથરડા અને આ બધું કાપવું. આ છે ટ્રેક્ટર. શું કહેવાય? ટ્રેક્ટર. જામફળી છે, ગાડું છે. અને તમારા માટે મસ્ત ગુલાબ છે, મીઠો લીમડો છે. અને આ સાઈડ સગડી છે, આપણે શા બનાવી, બરોબર. શા બનાવવા હાટું શું જોઈએ? તપેલી ને ગવણી. તો તપેલી ને ગવણી ધોવી પડે એમ છે ભાઈ. તપેલી ને ગવણી ધોઈ નાખી. જો મિત્રો મસ્ત મજાની ચા અહીંયા પાકે. આમ દેશી ચૂલો કર્યો હતો કાલે, પણ આ દેશી ચૂલો નહીં, આજે આની ઉપર. અને શા ખાંડ આ ડબલામાં બધાય.
આપણો ગળનો ડબ્બો બધી કામમાં આવે. ગળનો હોય તેલનો હોય મને કોમેન્ટમાં કહેજો તો હું લખેલું દેખાય જ છે બરાબર. અને મસ્ત મજાની ચા પાકી સગડી. ચાલો મસ્ત મજાની ચા પી લઈએ. ગાયોને મસ્ત ગરમીથી બચાવવા માટે ગૌશાળામાં અત્યારે ફુવારાનું કામકાજ લગાવવાનું શરૂ કર્યું છે. જો આમ કામકાજ ચાલુ છે. મસ્ત ગાયોને ગરમીથી બચાવવા ફુવારાનું કામ ચાલવાનું વાતાવરણ જો. રાતનું વાતાવરણ વાડીમાં બેસ્ટ જ હોય અને એમાં આ ઠંડા પવનો મસ્ત ગાયો અને આમ ફુવારાનું કામ ચાલુ છે. કાંઈ નહીં, મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતના હું તમને મારી ગૌશાળા બતાવતો રહીશ. કંઈક નવું આવશે તો એ પણ બતાવીશ. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ સો મચ કે તમે આટલો સપોર્ટ કરો છો. મળીએ નેક્સ્ટ વિડીયો.